पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। તો અત્યારે આપણે આ મંત્ર ચાલી રહ્યો છે શાંતિપાઠ પૂર્ણમદ પૂર્ણમિદમ. ગયા વખતે આપણે એના વિશે થોડું જોયું, હજી થોડું બાકી છે, આપણે આજે એને ફરીથી જોઈ લઈએ. તો આ પ્રકારે મંત્ર છે પૂર્ણમ અદઃ પૂર્ણમ ઇદમ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. અદઃ પૂર્ણમ અદઃ. અદઃ એટલે તે, અદઃ એટલે તે જે આપણાથી દૂર છે, જે ઘણું દૂર છે, જે આપણે ખરેખર ઇન્દ્રિયોથી એને જોઈ પણ નથી શકતા. એ પ્રકારે એ ઇન્દ્રિયથી અગોચર છે. આના માટે અદઃ શબ્દ વાપરવામાં આવ્યો છે. તે પૂર્ણ છે. અર્થ શું થાય છે? તે પૂર્ણ છે. પછી મંત્ર કહે છે પૂર્ણમ ઇદમ. ઇદમ એટલે આ. આ એટલે શું? જે પણ દ્રષ્ટિગોચર છે. કોઈ પણ વસ્તુ જે દ્રષ્ટિગોચર છે, દ્રષ્ટિગોચર બની શકે આજે કે આવતીકાલે, એ બધા માટે કયો શબ્દ વાપર્યો? ઇદમ. ઇદમ એટલે આ પૂર્ણ છે. હવે આ પૂર્ણ છે. આજે મને આ દેખાય છે, કદાચ આજે એક વસ્તુ ન દેખાતી હોય પણ કાલે દેખાવાની હોય તો એ પણ શું બની જાય? આમાં જ આવી જાય. એટલે જે પણ કંઈ આમાં, આ ઇદમમાં જેનો પણ સમાવેશ થાય એ પણ કેવું છે? પૂર્ણમ. પૂર્ણ છે. પૂર્ણ એટલે એનો અર્થ શું થાય છે? નિરતિશય પૂર્ણ, જે અનંત છે, જેની પૂર્ણતામાં કોઈ બાઉન્ડ્રી જ નથી, એ પ્રકારનું પૂર્ણ છે. પછી શ્રુતિ કહે છે પૂર્ણાત. પૂર્ણાત એટલે પૂર્ણમાંથી. આ પંચમી વિભક્તિ છે. પૂર્ણમાંથી શું છે? પૂર્ણમ ઉદચ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ જન્મ્યું. ઉદચ્યતે એટલે આવે છે, જન્મે છે. તો શેમાંથી શેનો જન્મ થાય છે? પૂર્ણમાંથી પૂર્ણનો જન્મ થાય છે. પછી શ્રુતિ કહે છે, શું કહે છે? પૂર્ણસ્ય. પૂર્ણમ આદાય. પૂર્ણસ્ય. પૂર્ણસ્ય એટલે પૂર્ણનું અથવા પૂર્ણમાંથી. પૂર્ણસ્ય પૂર્ણમ આદાય. પૂર્ણમાંથી પૂર્ણને આદાય. આ આદાય જે ક્રિયાપદ છે એના બે અર્થ થાય છે. આજે આપણે બંને જોઈ ગયા અને ફરી જોઈશું. આદાય એટલે લઈ લેવું અને આદાય એટલે રાખવું. આ બંને અર્થ થાય. પૂર્ણમાંથી પૂર્ણને લઈ લેવામાં આવે કે રાખવામાં આવે. પૂર્ણમ એવ અવશિષ્યતે. તો એ શું થાય છે? પૂર્ણ જ રહી જાય છે. આ પ્રકારે આખો મંત્ર છે. એમાં ખરેખર આપણને આજે જગત તદુપરાંત એ જગતનું જે કારણ છે આ બંનેનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે. ચલો આપણે પહેલા ફરીથી ગયા વખતે જોયું છતાં સમજી લઈએ, કારણ કે ગયા વખતે ઘણાના મુખ ઉપર ઘણા બધા પ્રશ્નો આ બાબતે હતા અને થોડું અઘરું પણ છે આ સમજવામાં. તો શું કહે છે જુઓ, પૂર્ણમ અધઃ. આ અહીંયા બી જગ્યા છે બેન, બેસવું હોય તો. પૂર્ણમ અધઃ. અધઃ એટલે તે પૂર્ણ છે. હવે આ શબ્દ હમણાં આપણે રહેવા દઈએ. પહેલા આપણે લઈએ, ચલો, અને
પહેલા આપણે આટલું સમજીએ શું કહે છે પૂર્ણમદઃ પૂર્ણમ ઇદમ એનું મેં આ ટ્રાન્સલેશન કર્યું છે. અદહ એટલે તે પૂર્ણ છે, આ પૂર્ણ છે. હવે તે એટલે આપણે જોયું ઇન્દ્રિયોથી જે દેખાતું નથી, દૂર છે, જે ઇન્દ્રિયોને અત્યારે દેખાતું નથી, ઇન્દ્રિયોથી દૂર છે. હવે એ પૂર્ણ છે, નિરતિશય પણ એ પૂર્ણ છે, એ અર્થ થયો. અને આ પૂર્ણ છે એટલે જે પણ છે, જે પણ જોઈએ છીએ, ઇન્દ્રિયને ગોચર એટલે આ દૃશ્ય જગત, જે કંઈ દેખાય છે, જે કંઈ દેખાઈ શકે. મેં કહ્યું ને એક વસ્તુ અત્યારે એકદમ બીજ અવસ્થામાં હોય એટલે આપણી આંખો એને ન જોઈ શકતી હોય, પણ કાલે જેમ મોટું થતું જાય એમ એને જોઈએ. ગર્ભમાં બાળક હોય એ અત્યારે દેખાતું ના હોય, પછી એને જોઈએ તો એ શું બની જાય? આ. તો જે પણ કંઈ આમાં સમાવેશ થાય એ પણ કેવું છે? પૂર્ણ. એટલે કે આ સમગ્ર દ્રશ્ય જગત પૂર્ણ છે. હવે આપણે તપાસ કરીએ કે આમાં શું શું આવી શકે. આ પૂર્ણ છે એમાં શું શું આવી શકે એ આપણે જોઈએ. આ સમગ્ર જગત, નામરૂપ વાળું જગત એ પૂર્ણ છે એવું કહ્યું. પછી આપણે આપણા તરફ નજર કરીએ, જેને અત્યારે આપણે હું કહીએ છીએ ત્યાં પણ નજર કરીએ તો ત્યાં પણ કઈ વસ્તુ આમાં આવે તો શું આવશે? આ શરીર પણ શેમાં આવી જાય? તેમાં આવે કે આમાં આવે? આમાં આવે, કારણ કે આ શરીર દેખાય છે. સમજ પડી? એટલે આ પણ શરીર પણ આમાં આવી જાય. આપણા પ્રાણને પણ આપણે ફીલ કરીએ છીએ, અંદર જાય છે, બહાર આવે છે, તો એ પણ શેમાં આવે? આમાં આવી જાય. પછી આવે મન, બુદ્ધિ, મનના વિચારો, બુદ્ધિના નિર્ણયો, તો એ પણ શેમાં આવે? આમાં આવી જાય. અર્થાત આપણા વિચારો, આપણા નિર્ણયો, આપણી ઇન્દ્રિયો, આપણું શરીર અને ઇવન આપણો અહંકાર. અહંકાર એટલે મારા વિશેનો ખ્યાલ કે બહુ નાનો છું, બહુ મર્યાદિત છું. આ બધું પણ શેમાં આવી જાય? આમાં આવી જાય. ખબર પડી? એટલે આ સમગ્ર જગત, દ્રશ્યમાન જગત, જેને અત્યારે આપણે તું કહીએ છીએ, અત્યારે જેને યુ અથવા ઓબ્જેક્ટ અથવા તું તરીકે જેને ઓળખીએ છીએ, એ તો તેમાં આમાં આવી જ જાય, ઈદમમાં આવે. પણ હવે આ પ્રકારે વિચાર કરતા કઈ વસ્તુ આપણને સ્પષ્ટ થઈ કે ઇવન હા, અને ઊંચું કરી દો તો પડી ના જાય. તો ઇવન આ ઉપાધિ, હજી થોડી નીચે. વેરી ગુડ, થેન્ક યુ. સરસ. તો ઇવન આપણી ઉપાધિ, આપણી પર્સનાલિટી, જેને આપણે શું માનીએ છીએ? આ હું માનું છું. પણ એ હુંનો પણ અમુક ભાગ આપણે ઇન્ક્વાયરી કરી એ પ્રમાણે શેમાં આવી ગયો? આમાં આવી ગયો. આમાં આવી ગયો. ભગવાન એ કહે છે ઈદમ, ભગવાન આ જ વાત કરે છે 13મા અધ્યાયમાં, ઈદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. ભગવાન એવું જ કહે છે અર્જુનને, ઈદમ શરીરમ, આ શરીર. કારણ કે આ શરીરને પણ જોઈએ છીએ, એની કેટલી ઊંચાઈ છે, એની કેટલી પહોળાઈ છે. શરીર જ નહીં, મન, બુદ્ધિ, પ્રાણ, અહંકાર, ત્યાં સુધીનું બધું જ શેમાં આવી જાય છે? ઈદમમાં. અર્થાત ઈદમમાં શું આવી જાય? દૃશ્ય જગત પ્લસ આ શરીર પણ, આ બધું ઈદમમાં આવી જાય. હવે આ જે બધું આવ્યું છે તો હવે એક જ વસ્તુ બાકી રહી. કઈ વસ્તુ બાકી રહી? ઈદમમાં આખું પર્સનાલિટી લઈ લીધી, આખી ઉપાધિ આવી ગઈ, પ્લસ જગત આવી ગયું. એટલે હવે આ બેમાં કોઈ ફેર જ ના રહ્યો. આ માઇક્રોફોન અને આ શરીર, મન, બુદ્ધિ, આ બોલનાર, આ બધા જ આપણે શેમાં આવી જાય છે? આમાં આવી ગયા. પછી કોણ એક હજી બાકી રહ્યું?
કયો બાકી રહ્યો? હું. એ હું એવો હું બાકી રહ્યો જે જો દેખાતો નથી. આ હુંમાં એવો અંશ છે જે દેખાય છે, પ્રાણય દેખાય છે. આપણે જોઈએ છીએ કે શ્વાસ આવ્યા ગયા, મનની વૃત્તિઓ પણ ખ્યાલ આવે છે કે આ વિચાર આવ્યો ગયો, બીજો વિચાર આવ્યો ગયો. બુદ્ધિના નિર્ણયો, જુદા જુદા વિચારો, નિર્ણયો, જજમેન્ટ્સ જે બધા ઉઠે છે એ પણ આપણે જોઈએ છીએ. અર્થાત આ બધું આમાં આવી ગયું. ખ્યાલ આવી ગયો? હવે એક જ બાકી રહ્યું, હું 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 હું. એ હુંનો જે નિરૂપાધિક અંશ છે, નિર્વિશેષ અંશ છે, એ એક જ બાકી રહ્યો. એ નથી દેખાતો. એટલે હવે આ પેલા તેનો શું અર્થ થવો જોઈએ, પછી બી આપણે જોઈશું, પણ તેનો અર્થ શું થવો જોઈએ? કારણ કે એનો કોઈ વિષય જ દેખાતો. તે એટલે શું? એ તે એટલે એક જ જે આપણે કહ્યું ને બાકી રહ્યું, અહીં જે એક બાકી રહેશે અહમ. એ અહમ એટલે અહંકાર નહીં, પણ કયો? હું એટલે કે આત્મા. એનો અર્થ શું થવો જોઈએ? તે. એનો અર્થ શું થતો હોવો જોઈએ? તે. કારણ કે એક જ બાકી રહે છે. હા, અચ્છા. પછી આટલું થયું. આ પૂર્ણ છે અને તે એટલે કે અહમ પૂર્ણ છે. અહમ એટલે કે આત્મા પૂર્ણ છે. આટલી વાત થઈ. પછી આમાં જ આટલામાં જ શ્રુતિએ શું કહ્યું? આય પૂર્ણ છે અને આત્માય પૂર્ણ છે. તે પૂર્ણ છે, આ પૂર્ણ છે. હવે પૂર્ણની ડેફિનેશન આપણે જોઈએ તો પૂર્ણ એટલે શું? જેમાં કંઈ બાકી ના હોય, કશું બીજું બાકી રહી ગયું. એક નાનામાં નાની છેબી બી જો એ પૂર્ણમાં ન આવતી હોય તો પૂર્ણ એટલું ઓછું. હે ને? પૂર્ણમાં કશાનો પણ સમાવેશ ન હોય તો પૂર્ણ એટલું ઓછું ને. કારણ કે આ તો જુદું ઊભું રહે છે, જે પૂર્ણને ચેલેન્જ આપે છે કે હું, મારા વગર તો તું છે. મીન્સ હું એક જુદી એન્ટિટી છું, એક જુદી અસ્તિત્વ ધરાવું છું, તારાથી અલગ. હે? એવું થાય ને? એટલે બુદ્ધિથી વિચારીએ લોજિકલી તો પૂર્ણનો અર્થ શું થવો જોઈએ? એવો અર્થ થવો જોઈએ. આ બધું વિચાર કરાવડાવે છે શ્રુતિ આપણી પાસે. અમુક વસ્તુ જો આપણે ત્યારે વિચારતા જ નથી, માની લઈએ છીએ. શ્રુતિનું એ પણ એક અગત્યનું કામ છે કે તમે તમારા વર્તમાન ખ્યાલ એની તરફ પણ નજર કરો. તો પૂર્ણ એવું ના હોવું જોઈએ જેમાં કંઈ બાકી રહેતું હોય. અને તમે તો એવું કહો છો આય પૂર્ણ છે અને આય પૂર્ણ છે, તો આમાં આત્માનો સમાવેશ નથી એવું પૂર્ણ છે. અને આત્મા એટલે કે તેનો આપણે અર્થ કર્યો આ અહમ, એ એવું પૂર્ણ છે જેમાં ઇદમનો સમાવેશ નથી. અર્થ તો એવો જ થયો ને. કારણ કે અહીંયા આવું કહ્યું પૂર્ણ મદ પૂર્ણમિદમ. આ તે પૂર્ણ છે, આ પૂર્ણ છે. તો બે પૂર્ણ થયા. એક પૂર્ણમાં બીજું નથી અને બીજા પૂર્ણમાં પેલું નથી. તેમાં આ નથી અને આમાં તે નથી. કારણ કે તમે બે પૂર્ણની વાત કરો છો. હવે પૂર્ણ અમે બુદ્ધિથી વિચારીએ તો પૂર્ણનો અર્થ જ એવો થાય કે એમાં કંઈ બાકી જ ના હોય. બે પૂર્ણ એટલે તો બીજું જો પૂર્ણ હોય તો આ પૂર્ણ ના થયું. એક જ દેશમાં બે પ્રાઇમ મિનિસ્ટર ના હોય. હોય બે પ્રાઇમ મિનિસ્ટર હોય તો કોને માનવું? કોને માનવું? કોની સત્તા? એટલે બીજું ડેપ્યુટી હોય, બીજું નીચેનો હોય, કોઈ એક જ મેઇન હોય. એમ બે પૂર્ણ હોઈ શકે નહીં. તો પછી શું કરવું અને કેવી રીતે સમજવું? છતાં શ્રુતિ તો કહે છે કે આય પૂર્ણ છે અને આય પૂર્ણ છે. આ જે આ બે પૂર્ણ કયા સમજ પડી? એ આપણા મનમાં જે પ્રશ્ન જન્માવે છે કે બે પૂર્ણ કેવી રીતે હોઈ શકે, એનો જવાબ આપે છે શેમાં? ત્રીજી લાઈનમાં. પૂર્ણસ્ય પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. એ જે બીજું પછીનું પદ, બીજીની પછીની વાક્ય છે એમાં કે છે
પૂર્ણાત પૂર્ણાત એટલે મેં કહ્યું ને પંચમી છે, પૂર્ણમાંથી પૂર્ણ આવ્યું, તો કંઈક સેન્સ બરોબર બેસે. કારણ કે આ બે વિરોધાભાસ સર્જે છે એટલા માટે શ્રુતિએ આ મૂકી દીધું. પૂર્ણાત પૂર્ણ ઉદચ્યતે, પૂર્ણમાંથી પૂર્ણ આવ્યું. તો પૂર્ણમાંથી પૂર્ણ આવ્યું એટલે શું? તો એનો અર્થ એવો થાય કે આ પૂર્ણ જે છે, આને જે પૂર્ણ કહ્યું એ જે વ્યક્ત જગત છે એ શેમાંથી આવેલું હોવું જોઈએ? એના કારણ કે એ આપણે સામાન્યતયા જોઈએ છીએ કે કાર્ય હંમેશા કારણમાંથી આવે અને કારણ હંમેશા અવ્યક્ત હોય અને કારણના ગુણ કાર્યમાં દેખાય. કાર્યમાં જે હોય એને તમે ટ્રેસ કરો તો તમને ક્યાં એ મળે? કારણમાં. સફરજનમાં જે ગુણ હોય એ પોટેન્શિયલી બીજ રૂપે એનું જે કારણ હોય બીજ એમાંથી આવેલા હોય. જો બીજમાં જ સફરજનના ગુણની શક્યતા ન હોય તો સફરજન રૂપી ફ્રૂટમાં આપણને દેખાય જ નહીં. અર્થાત કાર્યના ગુણ કારણમાંથી આવતા હોવા જોઈએ. કારણ જ આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ. કારણ જ કાર્ય રૂપે અભિવ્યક્ત થાય છે. એટલે એવો અર્થ થાય. એટલા માટે શ્રુતિ કહે છે કે આ જે પૂર્ણ છે, જે વ્યક્ત છે, જે દ્રષ્ટિગોચર છે એ ખરેખર શેમાંથી આવ્યું છે? આમાંથી. પૂર્ણ જે કારણ રૂપે રહેલું છે એમાંથી કાર્ય એટલે કે જગત જે પૂર્ણ છે એ આવેલું છે. પૂર્ણ કારણમાંથી પૂર્ણ કાર્ય, એ સમજ પડે. તો અર્થ શું થયો કે આત્મા જે તેનો અર્થ થયો એ આત્મામાંથી, અહમમાંથી આ સમગ્ર જગત આવ્યું. એટલે કે આત્મા જ કારણ રૂપે છે, દ્રષ્ટા રૂપે છે અને જગત દૃશ્ય રૂપે છે. એટલે અહીં સુધી પહોંચે. હવે આનું સમર્થન કરતા શ્રુતિમાં ક્યાંય વાક્યો છે? તો કે હા, બધા જ ઉપનિષદ શું કહે છે? ભલે પૂર્ણ શબ્દ નથી વાપરતા પણ બધા જ ઉપનિષદો જુદી જુદી રીતે બ્રહ્મને કઈ રીતે બતાવે છે? જગતના કારણ રૂપે. બ્રહ્મને જગતના કારણ રૂપે બતાવે છે. તદ ઐક્ષત બહુશ્યામ પ્રજાયેય સહ અકામયત. ટૂંકમાં આવી રીતે ઘણી જગ્યાએ ઉપનિષદમાં આવા વાક્યો પ્રાપ્ત થાય છે જે આ વાક્યનું સમર્થન કરે છે કે બ્રહ્મરૂપી કારણમાંથી જગતરૂપી કાર્ય આવેલું છે. ભલે અહીં પૂર્ણ શબ્દ વાપર્યો પણ એનો અર્થ થતો હોવો જોઈએ બ્રહ્મ. કારણ કે બ્રહ્મનો અર્થ શું થાય છે? બૃહત્વાદ બ્રહ્મ. બૃહત્વાદ એટલે જે અનંત રીતે વ્યાપ્ત છે, અનંત રીતે મોટું છે, અનંતતયા, જેની કોઈ લિમિટ જ નથી. અને પૂર્ણનો અર્થ એવો જ થયો. પૂર્ણનો અર્થ પણ એવો જ થયો. અર્થાત જેને ઉપનિષદમાં બ્રહ્મ કહેવામાં આવ્યું છે, જન્માદ્યસ્ય યતઃ, જે બ્રહ્મસૂત્રમાં વેદવ્યાસજી કહે છે જન્માદ્યસ્ય યતઃ, જેનામાંથી જગતનો જન્મ, સ્થિતિ, લય છે, એ જ બ્રહ્મ ને અહીં
આ શાંતિ મંત્રમાં, શુક્લ યજુર્વેદના શાંતિ મંત્રમાં પૂર્ણમ રૂપે ઓળખવામાં આવ્યું છે. સમજ પડી ગઈ? આટલે સુધી આપણે પહોંચ્યા. પછી વાક્ય કહે છે શું? પૂર્ણસ્ય, જુઓ આ પૂર્ણ શબ્દની ચર્ચા ચાલે છે અને પછી આપણે જોઈશું કે આ આપણા બધા જ વ્યવહાર જ્યાં આપણે ભેદનો અનુભવ કરીએ છીએ એને સમજાવે છે. એ ભેદને જે આપણને નડે છે એ ભેદને સમજાવવા માટે તેને આ પ્રકારે વાત કરે છે કે અંતે તો પૂર્ણ જ છે. ભલે એ પૂર્ણ આ જુદું, આ જુદું, આ જુદું એ પ્રમાણે દેખાતું હોય, પણ અંત તો ગતવા એ એક જ પૂર્ણની રમત છે. પૂર્ણ સિવાય કંઈ છે જ નહીં. એટલે આપણને સાલી રહેલા અહમ ઇદમ, હું, તે, પેલું, પેલી, આ બધા જે ભેદ છે એ ભેદ ખરેખર માત્ર એક દેખાવ છે. એ બતાવવા માટે આ પ્રકારે શ્રુતિ વાત કરી રહી છે. એ આપણે જોઈશું. ઓકે. પછી પૂર્ણસ્ય, ત્રીજું, પૂર્ણસ્ય પૂર્ણમ આદાય. પૂર્ણસ્ય પૂર્ણમ આદાય, પૂર્ણમાંથી પૂર્ણને લઈ લેવામાં આવે. પૂર્ણમાંથી પૂર્ણને લઈ લેવું એટલે શું? શું કહે છે? પૂર્ણસ્ય પૂર્ણમ આદાય. એને બંને અર્થ આપણે પછી જોઈએ. રાખવાનો અર્થ એ કરી શકાય. પૂર્ણમાંથી પૂર્ણને લઈ લેવામાં આવે અને તો પછી શું રહે છે? પૂર્ણમ એવ અવશેષ. આ કેવું મેથેમેટિક્સ છે? પૂર્ણમાંથી, કારણમાંથી કાર્યને લઈ લો તો શું રહી જાય? પૂર્ણ જ રહી જાય. પૂર્ણરૂપી કારણમાંથી પૂર્ણરૂપી કાર્ય લઈ લેવામાં આવે તો એ પૂર્ણ જ બચે. આ કેવું? કશાકમાંથી કશુંક લઈ લો તો એટલું ઘટવું જોઈએ. કશુંક બી તમે લઈ લો, આ ગ્લાસમાંથી પાણી એવું લઈ લો તો પાણી ખલાસ થઈ જાય. તો અહીંયા તો શું કે છે? પૂર્ણમાંથી એક પૂર્ણ જે કારણરૂપી છે, એક પૂર્ણ જે કાર્યરૂપી છે, એમાંથી એકને લઈ લેવામાં આવે, કાર્યને લઈ લેવામાં આવે તો શું રહી જાય છે? કઈ ઘટતું જ નથી, ઘટતું જ નથી. અને બીજો અર્થ કરશું આદાયનો, રાખવું. પૂર્ણમાં પૂર્ણ રાખો તો વધતુંય નથી, ડબલ નથી થતું, ડબલ પૂર્ણ એવું નથી થતું. પૂર્ણ ને પૂર્ણ રહે છે. એનો અર્થ એવો થાય કે આ રાખવું અને લઈ લેવું માત્ર એક આભાસ છે, એવું થશે. આપણે જોઈશું. તો હવે કે છે પૂર્ણમાંથી પૂર્ણને લઈ લેવામાં આવે એટલે એક પૂર્ણનો અર્થ થયો આ ઇન્દ્રિય ગોચર. હા, ચલો. ઇન્દ્રિય ગોચર એટલે કે આ એટલે આ જગત. હા, અને જગત એટલે કેવું? નામ અને રૂપ. નામ અને રૂપને જ આપણે જગત કહીએ છીએ. તત્વ તો દેખાતું નથી. આપણને જે દેખાય છે આ એટલે શું? આ એક તકિયો, આ બીજી વસ્તુ, આ ત્રીજી વસ્તુ, નામ રૂપ દેખાય છે. હા, એટલે આ. અને એક આનો અર્થ શું થયો? બ્રહ્મ અથવા આત્મા. તો પૂર્ણમાંથી પૂર્ણને લઈ લેવું. હા, એટલે આને આપણે અસ્થિ ભાતિ પ્રિય પણ કહી શકીએ. અસ્થિ ભાતિ પ્રિય અમારું શોર્ટ ફોર્મ છે. હવે જુઓ, પૂર્ણમાંથી એટલે કે અસ્થિ ભાતિ પ્રિયમાંથી કોને લઈ લો? નામરૂપ લઈ લો. નામરૂપને લઈ લેવા એટલે શું? આપણે થોડો કઈ લઈ શકીએ. હવે જુઓ, આ વસ્તુ છે, અહીંયા શું છે? નામ અને રૂપ. નામ છે તકિયો બુક માટેનો અને આ એનું રૂપ છે. પણ આ બી શું હું કહું છું? તકિયો છે, તકિયો ભાસે છે. મીન્સ તકિયો આપણે છે, આપણને ખબર છે, એ ખબર છે મીન્સ ભાસે છે મીન્સ છે, અસ્થિ. ભાસે છે, જણાવે છે પોતાને, અર્થાત ભાતિ. અને પ્રિય. પ્રિય એટલે શું? પ્રિય છે, આ પુસ્તકને બહુ પ્રિય છે, મને બહુ પ્રિય છે. પ્રિયનો અર્થ ઉપયોગી. પ્રિયનો અર્થ આનંદ આપનાર, ઉપયોગી છે. કેમ છે?
આ વેદરૂપી ભગવાનને સપોર્ટ આપે છે એને સરખી રીતે રાખવા માટે. અર્થાત આને શું કહેવાય? પ્રિય પણ. આને શું કહેવાય? ઉપયોગી પણ. એ પણ શું કે પ્રિય છે. અર્થાત આ નામ અને રૂપ ત્યારે જ હોઈ શકે જ્યારે એનો આધાર પણ છે પેલું અભાપ્રી, અર્થાત અસ્થિ ભાતિ પ્રિય. જેમ કે આ ઘડો નામ અને રૂપ છે. આ ઘડો ક્યારે હોઈ શકે? એ માટી છે, માટી ભાસે છે અને માટીમાં એવા ગુણ હોય ત્યારે જ આ ઘડો હોઈ શકે. માટી વગર ઘડો હોઈ શકે નહીં કદાપી. નામરૂપ ખરા પણ એનું સબસ્ટન્સ, એનો આધાર એ કોણ? પેલો માટી. હવે આમાંથી ઘડો લઈ લેવો. શું લઈ લઈએ આપણે? નામ અને રૂપ. નામ અને રૂપ એટલે આપણે ખરેખર આને તોડી શકીએ. એટલે ઘડો રૂપી નામ અહીં ગયું, તોડો એટલે ઘડો શેપ ના રહ્યો, એટલે નામ ના રહ્યો, અને સાથે તોડી નાખો એટલે શેપ પણ ના રહ્યો, રૂપ પણ ના રહ્યો. તો કોણ રહે? માટી રહી જાય. કોણ રહ્યું? માટી. સમજ પડી? આમાંથી ખરેખર તોડવાની જરૂર નથી. આપણે મનથી વિચારી શકીએ. આ લાકડા, આ ટેબલમાંથી તમે ટેબલ પણું લઈ લો, નામરૂપ ટેબલ લઈ લો, શું રહ્યું? લાકડું. તમે બધા જે ખુરશીમાં બેઠા છો એમાંથી ખુરશી પણું લઈ લો તો શું રહી જાય? પ્લાસ્ટિક. એમ આ સમગ્ર જગતમાં જે નામપણું છે, રૂપપણું છે, એનું બાદ કરવામાં આવે તો શું રહી જાય? જો હવે આ જરાક સમજવા, ત્યાં આ નામરૂપ લઈ લેવા એ બુદ્ધિથી સમજવું સહેલું છે, પણ અહીંયા શું કરવું? બાદ કરવો એટલે શું? આપણે નામ અને રૂપ લઈ લેવા એટલે શું? તો કે એક નામ હટાવો, એક રૂપ હટાવો. આ ટેબલ રૂપી નામ અને રૂપને હટાવી દો એટલે એ જતું રહે એના કારણમાં પ્લાસ્ટિકમાં. પ્લાસ્ટિકને બુદ્ધિથી હટાવો એટલે એ જતું રહે વૃક્ષમાં, પ્લાસ્ટિકના વૃક્ષમાં, મીન્સ કે જેમાંથી એ બન્યું હોય એમાં જતું રહે. એ પણ તમે હટાવો એટલે એ જતું રહે પૃથ્વીમાં. પૃથ્વી એનું કારણ. એ પૃથ્વી રૂપી નામ અને રૂપને પણ એના કારણમાં બુદ્ધિથી મેળવી દો તો એ નામ રૂપ પણ જતું રહે. શું રહી જાય? એ જતું રહે જળમાં. જળ એનું કારણ છે. જળને રૂપી નામ અને રૂપ, આ બધું બુદ્ધિથી કરવાનું. ના સમજ પડી ગઈ, એવું નહીં. એક સ્ટેપ કરવાના તો જળને પણ એના નામ રૂપમાં મેળવી દો બુદ્ધિથી, કારણ કે ખરેખર તો તોડી શકાય એમ નથી. તો એ જતા રહેશે એના કારણમાં. તેમાં જતું રહેશે અગ્નિમાં. અગ્નિ એના કારણમાં તો કે વાયુમાં. વાયુ એ નામરૂપ છે, એને એના કારણમાં આકાશમાં. હવે જુઓ, આકાશને પણ આકાશ જતું રહે છે. ઊંઘી જઈએ તો આકાશ જતું રહે છે. આપણે સભાન ના હોય ત્યારે આપણા ખ્યાલમાંથી આકાશ જતું, બધું હટી ગયું, બધું હટી ગયું. ધીમે ધીમે તમે બીજી રીતે કરો તો એટમ ને પછી એનું કારણ અણુ ને પરમાણુ ને પછી પાછળ સબ એટોમિક પાર્ટિકલ સુધી જયાશ કરો. બધું બાદ થાય ત્યાં સુધી બધું બાદ કરી નાખે. કોણ રહી ગયું? કોણ રહી જાય છે? જે આ બધું કરે છે એ રહી જાય છે. સમજ પડી? જે કરનાર, આ બધા એકબીજાને એક પછી એક કારણમાં બાદ કરનાર, કાર્યનો કારણમાં નિષેધ કરનાર રહી જાય છે. એ રહી જાય છે. હવે એ એટલે કોણ? એનો આપણે ઉપાધિને પાર્ટ તો નામરૂપમાં જતો રહ્યો. કોણ રહી ગયું? માત્ર પેલો તે જેને આપણે હું કીધેલો. સમજ પડી? આગળ પૂર્ણ મદહ, તે પૂર્ણ છે જેનો આપણે અર્થ શું કરેલો? હું. આ શરીર બરેર તો નામરૂપમાં આવી ગયા, એ બધાનો બાદ થઈ જાય. કોણ રહી જાય છે? બાદ કરનાર
નો એ અંશ કેવો અંશ હોવો, જેની સમજ હોય બધા જવાબ ના આપતા એકદમ જોર જોરથી. કયો અંશ બાદ નથી થતો? બાદ કરનારનો કયો અંશ બાદ નથી થતો? વિચાર કરીને જવાબ આપો. હા, બેસીને જવાબ. હા, આત્મા એટલે વોટ? પણ જીવ તો નહીં. કયો આ જે તમે જે નામરૂપ વાળો નથી, હું એમ કહેવામાં સાંભળવાનું, જે નામરૂપ વાળો અંશ હોય તો આપણે એને એના કારણમાં આ સમગ્ર શરીર પંચમહાભૂતોમાંથી બનેલું છે. એ પંચમહાભૂતોનો તો આપણે વાત કરતા ગયા, છેલ્લે આકાશ ઉપર આવ્યા. એ આકાશ જતું રહ્યું શેમાં? એનું કારણ. આકાશનું કારણ કોણ? બ્રહ્મ. એ બ્રહ્મ કારણ ખરું, પણ અહીંયા કોક રહી ગયું જેનો બાદ ના થયો. ઉપાધિ અંશનો બાદ થઈ ગયો. બાદ થાય ત્યાં સુધી પ્રાણ, મન, બુદ્ધિ, શરીર એ બધો બાદ કર્યો. કયો અંશ બાદ ના થયો? કરનાર. એ કરનારનો નામ રૂપ વગરનો અંશ એ જે છે એ કોણ હોવું જોઈએ? પહેલા જે આપણે કહ્યું ને તે પૂર્ણ. ખ્યાલ આવ્યો? ત્યારે મેં કહ્યું તો આટલો પાઠ, પછી આપણે પાછા આવીશું. તે પૂર્ણ એટલે તેનો અર્થ આપણે શું કરેલો? તે એટલે નામરૂપ વગરનું એવું કારણ, જે હવે ક્યાં આવી ગયું? બાદ કરનાર. મીન્સ તે શું બની ગયું? હું. તે શું બની ગયું? હું. સમજ પડી? કેમ? હું એટલે કોણ? પછી હું એટલે કોણ? હું માં બે અંશ છે. હું માં ચલો એક આપણે જે સમજીએ છીએ કઈ? હું એટલે માતા, પિતા, ભાઈ, બહેન, વ્યક્તિ. એ તો શેમાં જતી રહે? બાદ થઈ જાય છે. એ પંચમહાભૂતોને બનેલી છે, માટે દૃશ્ય છે, માટે શેમાં આવે? ઈદમ કે તે? ઈદમ. સમજ પડી? આ પેલો તાળો મેળવવો પડે ને. આ શેમાં આવી ગયું? હું નો એક અંશ. કયો અંશ? ઉપાધિ વાળો અંશ, દ્રષ્ટિગોચર અંશ. અને દ્રષ્ટિગોચર અંશ એટલે ક્યાં સુધી? છેક આપણી બુદ્ધિ સુધી, છેક અહંકાર બુદ્ધિ ઉપાધિમાં જેનો અહંભાવ છે એ પાર્ટ શેમાં આવી ગયો? આખો ઈદમમાં આવી ગયો. હવે કયો રહ્યો? તોય હજી કંઈક રહી જાય છે. એટલે આ હું નો શું અર્થ થતો હોવો જોઈએ? એવો અંશ જેનો બાદ થતો નથી, જેમાં નામ રૂપ નથી. એટલે એ શું છે? એ એવો હું જે નિર્વિશેષ. એટલે શું થયું? આ તે થયો, આ તે હું બની ગયો. પૂર્ણ મદ તે પૂર્ણ છે. એટલે શું કહેવા માંગે છે શ્રુતિ? હું પૂર્ણ છું. જરા બધા વિચારો. હા, તે પૂર્ણ છે એનો અર્થ શું થયો? હું પૂર્ણ છું. એક હું એટલે કયો અંશ? નિર્વિશેષ. હું પૂર્ણ છું. હવે બીજી રીતે જોઈએ, મીન્સ હવે પાછા આવી. હું પૂર્ણ છું, આ પૂર્ણ છે. બે પૂર્ણ. પછી બે ના હોઈ શકે એટલે આપણે શું કહ્યું? પૂર્ણ ઉદચ્યતે. આ હું માંથી કોણ આવ્યું? આ પૂર્ણ. આ હું એટલે બ્રહ્મ. આ હું એટલે નિર્વિશેષ બ્રહ્મ. અસ્થિ ભાતિ પ્રિય. માત્ર અસ્થિ ભાતિ પ્રિય. એ અસ્થિ ભાતિ પ્રિય એટલે જ બ્રહ્મ, એટલે જ આત્મા, એટલે જ પૂર્ણ. આ બધા એક નામ છે. આ અસ્થિ ભાતિ પ્રિયમાંથી આ ઈદમ જગત આવ્યો. હવે આપણે આવ્યા, તે મીન્સ હું બની ગયું. એ યાદ રાખજો. તે એટલે હું થઈ ગયું. અસ્થિ ભાતિ પ્રિય. એમાંથી આ નામ રૂપ આવ્યા. હવે આપણે કયા અહીંયા આવ્યા છીએ? પૂર્ણસ્ય પૂર્ણમ આદાય. પૂર્ણમાંથી એટલે હવે બ્રહ્મમાંથી, નિર્વિશેષ અહમમાંથી, આત્મામાંથી, અસ્થિ ભાતિ પ્રિયમમાંથી કોને લઈ લો? નામ અને રૂપને લઈ લો. એ બધું જતું રહ્યું તો કોણ રહી જાય છે? લઈ લેવું એટલે શું? એને બાદ કરવો એટલે શું? એને હવે એ સમજવાનું છે.
બાદ કરવો એટલે જો એ ખરેખર આવ્યું હોય તો તમે લઈ ના શકો. પૂર્ણમાંથી પૂર્ણ આવ્યું એ આપણે જે કહ્યું, પૂર્ણમાંથી પૂર્ણ આવ્યું, હા, એ જો ખરેખર આવ્યું હોય, આજે કહ્યું ને પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે, પૂર્ણમાંથી અહમ બ્રહ્મ જે પૂર્ણ છે એમાંથી જો જગત આવ્યું હોય તો એક વસ્તુમાંથી બીજી આવે તો એ વસ્તુમાં બદલાય, એ વસ્તુમાં વિકાર આવે, એમાં પરિવર્તન આવે તો એ પૂર્ણ કહેવાય. દૂધ દૂધ રૂપે હોય અને પછી દહીં બની જાય તો એ હવે દૂધ કહેવાય. એમ પૂર્ણમાંથી જો ખરેખર બીજું વસ્તુ જન્મે, બીજી વસ્તુ આવી હોય તો એ પૂર્ણ ક્યારેય કહેવાય છે. અર્થાત પૂર્ણમાંથી પૂર્ણ આવ્યું એવું જે કહ્યું એનો અર્થ શું થતું હોવો જોઈએ કે જે પૂર્ણમાંથી બીજું પૂર્ણ આવ્યું એ ખરેખર એક પૂર્ણમાં ખરેખર આવ્યું નથી, એ માત્ર આવવાનો દેખાવ. જેવી રીતે એને શું કહેવાય, આપણે આપણી ભાષામાં, વેદાંતની ભાષામાં શું કહીએ છીએ, વિવર્ત એટલે એકમાંથી બીજું આવે એવું લાગે. એના ઘણા બધા દ્રષ્ટાંત છે. રજ્જુમાંથી સર્પ, અહીંયા એવું લખી શકીએ કે પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે, રજ્જુમાંથી સર્પ જન્મ્યો. રજ્જુમાંથી કોણ જન્મ્યું? સર્પ જન્મ્યો. એ જન્મ કેવો છે? પૂર્ણમાં કોઈ ફેરફાર નથી, રજ્જુમાં કોઈ ફેરફાર નથી, એટલે કહેવાનો જન્મ. સર્પનો આભાસ. મહાકાશમાંથી ઘટાકાશ, માટીમાંથી ઘડો. માટીમાંથી ઘડો આવ્યો હોય તો માટી જતી રહેવી જોઈએ ને. માટીમાંથી હવે ઘડો જન્મ્યો તો પણ માટી તો આમાંથી જતી જ નથી રહેતી, ખરેખર તો અહીંયા માટી જ છે. એટલે ઘડો માત્ર આભાસ, સર્પ જેમ આભાસ. હવે આ ધ્યાનમાં રહ્યું. હવે તમે પૂર્ણમાંથી પૂર્ણ લઈ લો એટલે શું લઈ લેવાનું? રજ્જુમાંથી કોને લઈ લેવાનું? સર્પને. તો જ લઈ શકાય. રજ્જુમાંથી કોને લઈ લો? સર્પને લઈ લો. એ લેવાનું કયું છે? આભાસનું. હવે બીજું દ્રષ્ટાંત આપો. સ્વપ્ન દ્રષ્ટામાંથી સ્વપ્ન જગત સર્જાઈ ગયું. જે જાગ્રત માણસ સૂઈ ગયો, જેવો સૂતો એવો એ સ્વપ્ન દ્રષ્ટા બની ગયો. હવે સ્વપ્નને જુએ છે. સ્વપ્નમાં શું છે? એક આગ લાગી અને એ આખું એનું ઘર બળી રહ્યું છે. એ પોતે આગની પેલી ગરમી અનુભવે છે અને એણે તરત જ પાણી લીધું. હવે જો જે આગને અનુભવે છે, આગનો અનુભવ કરનાર, પાણી, આ બધા કેવા છે? જેવો અનુભવ કરનાર એવું જ પાણી, એવું જ આગ, પછી આગ ઓલવી નાખે. આ બધું શું છે? કોનામાંથી આવ્યું? એ પેલો સૂઈ ગયો એમાંથી જ આ બધું આવ્યું. સ્વપ્ન દ્રષ્ટા, સ્વપ્ન જગત, સ્વપ્નનું આગ, સ્વપ્નનું પાણી, સ્વપ્નનો દ્રષ્ટા અને સ્વપ્નનું દ્રશ્ય, બધા કેવા છે? આવ્યા ખરા, આપણે ના કહેવાય કે ના આવ્યા, પણ એ કેવા આવ્યા? કારણ કે અનુભવે છે. અને એ વખતે ગરમી અનુભવાય છે, ચિંતા અનુભવાય છે. ભાગો, દોડો, એમ્બ્યુલન્સ બોલાવો, ફાયર પેલાને બોલાવો, ફાયર બ્રિગેડ બોલાવો. તો કઈ અવસ્થિત બહુ પાડે, ના બોલાવે તો બળી જાય. એ બળવાનું એ કેવું? એટલે શું કે પૂર્ણસ્ય પૂર્ણમ આધારે આ સ્વપ્ન દ્રષ્ટામાંથી સ્વપ્ન લઈ લો તો શું રે? કોઈ ના રહ્યું. કોણ રહ્યું? પેલો સૂતો તો એ રહી ગયો. એ જ રહી ગયો. કારણ કે ત્યાં એ જુએ ને એના ગાદલામાં, એના બેડ ઉપર એકેય રાખ નથી, એકેય પાણી. બહારના બંબાઓ આવ્યા કેટલાય અને એ પાણી છાંટ્યું, કેટલું બધું કર્યું,
કેટલો આખું ઘર બળીને ખાખ થઈ ગયું, તો પછી ત્યાં દેખાવું જોઈએ ને બધું. ઉઠે ત્યારે કઈ નહીં. એ શું? પૂર્ણમેવ અવશેષ, પૂર્ણ જ રહી ગયું. સ્વપ્ન દ્રષ્ટામાંથી સ્વપ્ન દ્રષ્ટા અને એનું દ્રશ્ય આખું નાખું લઈ લો તો શું રહી જાય? પેલો રહી ગયો છે. સ્વપ્ન જોનારો જે એની પહેલાની જે સ્થિતિ હતી પલંગમાં એ સૂતો એ જ રહી ગયો. તો આ બધું શું હતું? આવ્યું કહેવાનું આવ્યું. ખ્યાલ આવ્યો? પૂર્ણસ્ય પૂર્ણમાદાય એટલે શું? લઈ લેવું એટલે શું? આ આભાસ છે એનો બાદ કરો. આભાસનો બાદ કરો, મિથ્યાનો બાદ કરો તો શું રહી જાય? તત્વ રહી જાય. નામરૂપનો બાદ કરો તો અસ્થિભાતિ પ્રિયમ રહી જાય. એ અસ્થિભાતિ પ્રિય જોનાર પણ નથી, કારણ કે જેવો સ્વપ્ને ગયો જોનારે ગયો. સ્વપ્ન દ્રશ્ય જતું રહ્યું પણ સ્વપ્ન દ્રષ્ટા રહી ગયો તો શું? તો એ બધી આંખ બોલવાય કે પણ હું રહી ગયો, તો એ રહી ગયો હજી. તો કે ના, એ ના રહે. ક્યારે ના રહે? સ્વપ્ન જેવું જાય ભેગો એ ગયો. ખ્યાલ આવે છે? અહંકાર ના રહે. પછી કોણ રહી જાય? માત્ર પેલું સ્વપ્ન આખું નાખું એના દ્રષ્ટા સાથે ગયું. કારણ કે સ્વપ્નનો દ્રષ્ટા એ પેલા સોનારની રિયાલિટી નથી. સમજ પડી? હવે આપણે બીજા અર્થ ઉપર આવીએ. શું? આદાયનો બીજો અર્થ શું કર્યો? રાખીને. રાખો એટલે શું? રજ્જુમાં સર્પ રહેવા દો, એનાથી રજ્જુને શું વધારો થયો? રજ્જુમાં સર્પને રાખી મૂકો તો રજ્જુનું વજન વધવું જોઈએ. રજ્જુનું હવે વજન ખરું. સર્પ તો બહુ ભારે હોય, એ તો શિવજી જ ઉપાડી શકે. અહીંયા ને બધે ચારે બધા પહેરે એ શિવજીનું જ કામ. પણ તો ભાર લાગે. એમ રજ્જુનો ભાર વધી જવો જોઈએ. વધે છે? કેમ નથી વધતું? કેમ નથી વધતું? એ છે જ નહીં, દેખાવાનો છે. આ માટી ગળા તે કારણે માટીને કોઈ વજન વધ્યું નહીં. કોઈ વજન વધ્યું? કોઈ વજન નથી. એનું એ જ રહે છે. એટલે અધ્યારોપના લઈ લેવાથી કે રાખવાથી તત્વને કોઈ ફેર પડતો. અસ્થિભાતિ પ્રિય જે તત્વ છે, અસ્થિભાતિ પ્રિય એટલે કે ક્યાંય ત્યાં આપણે ને, એટલે જ એને ભલે તે કહ્યું પણ એ કોણ છે? હું. આ હું માં જગત હોય કે ના હોય કઈ ફેર પડતો નથી. કોઈ અફેક્ટ જ નથી. આવી સમજ પડી જાય ને, આ સમજમાં નિષ્ઠ થઈ ગયા તો સ્થિતપ્રજ્ઞ. સ્થિતપ્રજ્ઞ માટે જે કહેવાય છે દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ, દુઃખમાં ઉદ્વેગ પામતો નથી, સુખમાં છકી નથી જતો. એવું ક્યારે થાય? ત્યારે એને ખબર હોય કે આ શું છે? આ છે જ નહીં ભાઈ, આ તો સર્પ છે. ખરાબ એ બધું સર્પ જેવું, અને સારું દેખાય પેલું ચાંદી જેવું. છીપોલીમાં દેખાતી છીપોલીમાં ચાંદી દેખાય તો છીપોલીનો કિંમત વધી ના જાય? છીપોલી જે માણસને દરિયા કિનારે ચાલતા ચાંદી દેખાડી એ ઉપાડી આવ્યો અને પેલા જ્વેલર પાસે ગયો, એને હીરા જવેરા વાળા પાસે ગયો અને કે જા મારે આપી દેવું છે, મને પૈસા મારે વેચવું છે. તો પેલા કેટલા પૈસા? જા અહીંથી નીકળ બાર. એ તરત જ નીકળ બાર પીને આવ્યો છે એવું કઈક આડાવડા સંભળાવે. કેમ? કારણ કે એ શું છે? આ છીપોલીઓ અહીં લઈને આવે છે. તમને દેખાય છે માટે ચાંદી બનતું નથી, અને અહીંયા તમને સર્પ દેખાય છે માટે એ સર્પ બનતું નથી. અને રાખી મૂકો, ના મને તો દેખાય તો રાખ, તો એનાથી એની કિંમત વધતી નથી, ઘટતી નથી, વધતી. એ તો એનું એ જ રહે છે, રિગાર્ડલેસ કે તમે જુઓ કે ન જુઓ, ગમે તે કરો. સમજ પડી? હવે આવીએ અહીંયા. અસ્થિભાતિ પ્રિયમાં જગત દેખાય છે. અસ્થિભાતિ પ્રિય ઉપર એટલે કે આત્મા ઉપર. અસ્થિભાતિ એટલે
કયો અર્થ? પૂર્ણ મદ તેનો અર્થ થયો હું. હું એટલે નિરવયવ, નિર્વિશેષ અંશ, અહીંયા ઉપાધિનો અંશ નહીં. એમાં સમગ્ર જગત હોય, આ ઉપાધિ હોય અને આ જગત હોય તોય ફેર ના પડે, અને ન હોય તોય ફેર ન પડે. કારણ કે પૂર્ણ જ છે. પૂર્ણમાં વધતું નથી, જગતથી વધતું નથી, જગતથી ઘટતું નથી. કારણ કે જગત છે જ નહીં. એટલે જુઓ, સ્વપ્નમાં જેમ આખું જગત છે અને ત્યાંય અહમ ઇદમનો વ્યવહાર છે. સ્વપ્નમાં અહમ ઇદમનો વ્યવહાર છે. સ્વપ્નમાં એક અહમ હોય જે ઇદમ રૂપી જગત સાથે વ્યવહાર કરતા હોય. પણ એ અહમની ઇદમની તો આપણે કહ્યું કે એ મિથ્યા છે, પણ આ અહમ એ એટલું જ મિથ્યા છે જેટલું ઇદમ. સ્વપ્નનું ઇદમ એટલે કે પેલો પાણી હોય કે આગ લાગી, એ જેટલા મિથ્યા છે એટલો જે આગને અનુભવે છે એ પણ કેવો છે? એ મિથ્યા છે. આખું જગત એમાં શું આવી ગયું? દૃશ્ય અને એનો જોનારો દ્રષ્ટા. પહેલા જન્મે દ્રષ્ટા, પછી જન્મે દૃશ્ય. એવું નથી કે પછી એક રહી જાય. દૃશ્ય અને દ્રષ્ટા બંને જતા રહે. ક્યારે? જાગીને જોવું તો નરસિંહ મહેતા કહે છે ને, જાગીને જોવું તો જગત દિશે નહીં. ક્યાં જાગ્યો? આ અસ્થિ ભાતિ પ્રિયમાં હું જાગ્યો. તેમાં જાગવાનું? અસ્થિ ભાતિ પ્રિય મારી વાસ્તવિકતા છે, એમાં હું જયારે જાગું ત્યારે ખબર પડે કે કોણ નથી. નામરૂપ નથી. એ અધ્યારોપિત છે. સર્પ સમાન એ છે જ નહીં. જગત દિશે નહીં. દેખાય નહીં એવું નહીં થાય, પણ એની અસર ના રહે. દેખાવાનું ખરું. આ પેલા જાંજવાના જળ જેવું છે. ખબર પડી જાય કે આ જાંજવાનું જળ છે, પછી દેખાતું તો રહે. પેલું સર્પ છે ને, એકવાર લાઈટ એના ઉપર ફેંકી પછી આપણને કહ્યું છે જ નહીં, પણ જાંજવાનું એ તો પછી ના દેખાય. પણ આ જાંજવાનું જળ કેવું છે? ખબર પડી ગયું કે આ પાણીનો આભાસ છે, પછી દેખાય તો ખરું જ. પણ હવે પીવા આપણે એને પાણીની તરસ छिपाવવા માટે હવે ત્યાં જઈએ. કેમ? નથી. એ ખબર છે, દેખાય છે છતાં નથી. એટલા બધું દેખાય છે, ભેદ છે. હું, તમે, ટેબલ, આની સાથે એને જેમ વ્યવહાર, આની સાથે એના જેવો વ્યવહાર, આની લોકો સાથે એની જેમ વ્યવહાર, પ્રાણીઓ સાથે એના જેવો વ્યવહાર, આ બધું ચાલે જગતના નિયમો પ્રમાણે. પણ બધું અંતે કોણ છે? આ એકનો જ અધ્યારો, પોતાના ઉપર અધ્યારો. એક જ પૂર્ણ ઉપર કેટલા ખ્યાલ આવ્યા? એક જ પૂર્ણ ઉપર કેટલા ખ્યાલ? હું, તું, હું, આ. ખ્યાલ આવે? જેમ સ્વપ્ન દ્રષ્ટા જે સૂતો છે, સ્વપ્નનો જે ઊંઘની મજા માણે છે, એકદમ જ સ્વપ્નમાં સરકી પડ્યો. હવે કેટલા થઈ ગયા? સ્વપ્નમાં કેટલાય થઈ ગયા? એક જોનારો અને કેટલાય બધા. એ બધા કોણ છે? ક્યાંય આવો વ્યવહાર હું અને તમે, એ બધા કોણ છે? ખ્યાલ છે. કોના ઉપર? પેલો સૂતો છે એના ઉપર આ બધા ખ્યાલ જન્મી ગયા ને. ખ્યાલ જન્મે એટલે થયા નહીં. એ જુએ છે, જુએ છે છતાં નથી. દુઃખનો અનુભવ કરે છે, એની પાછળ પેલું વાઘ પડ્યો હોય, વાઘ પાછળ આવે છે, એ દોડે, બૂમ પાડે, અને બૂમ પાડીને ચીસ પાડીને ઉઠી ગયો. વાઘ ક્યાં ગયો? વાઘ હવે જેવો ઉઠી ગયો, વાઘ ગયો અને પેલો એ દોડનાર રહી ગયો. અને વાઘે છે ને જગ નખ મારી દીધા હતા, તો એ ઉઠીને જોવે આમ ક્યાં છે? કારણ કે વાઘ કોણ હતો?
હું જ વાઘ અને હું જ દોડનાર, અને જંગલે હું, પાણી હું, કાંટાઈ હું, બધું જ હું. એટલે એક ઉપર કેટલા ખ્યાલ? અનેક. પણ ક્યાં સુધી? ત્યાં સુધી જાગ્યા નથી, ત્યાં સુધી આ ખબર નથી. એટલે શ્રુતિએ શું કહ્યું? સીધું જ કહેવાની જરૂર હતી કે આ હું પરનો બધો અધ્યારોપ છે, આ હું માંથી આ બધો જન્મ્યું છે દેખાવ. પણ એવું ના કીધું, કહી શક્યા હોય, પણ એમણે કઈ ભાષા વાપરી? તે પૂર્ણ છે, આ પૂર્ણ છે, આવી ભાષા વાપરી. હવે આવું બધું કહેવાની શું જરૂર? કારણ કે જો સીધું એમ કીધું હોત કે તું પૂર્ણ છો અને એમાંથી આ જગત આવ્યું, તો આપણે કે ભાઈ તમે મારી મજાક ના કરો. કારણ કે આપણા વિશે આપણા શું છે અત્યારે ખ્યાલ છે કે હું એટલે માત્ર સ્ત્રી, હું એટલે નાની વ્યક્તિ, હું એટલે માત્ર અહીંયા સુધી મર્યાદિત. હું કેવી રીતે પૂર્ણ હોય? કેવી રીતે મારામાંથી બધું આવ્યું હોય? તરત આવો એક વિરોધ જન્મે. એટલે શ્રુતિએ બહુ હોશિયારીપૂર્વક, બહુ બ્રિલિયન્ટલી શું કર્યું? તે પૂર્ણ છે એવું કીધું અને આ પૂર્ણ છે. પછી આપણે તેની બરોબર શોધ કરી તો ખબર પડી આ તે એટલે કારણ, બીજું બધું તો ઈદમમાં આવી જાય છે. તો એક જ વસ્તુ બચી, અહીંયા તત્વ બચ્યું. એટલે તે શું હોવું જોઈએ? આ હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? અને પછી કહ્યું આમાંથી આ બધું આવ્યું. પછી કહ્યું આમાંથી આ બધું લઈ લો કે રાખો. શું રહે છે? માત્ર પૂર્ણમ એવ અવશિષ્યતે. બોલો, પેલા ઇંગ્લિશ કોઈ ફિલોસોફર હતો, એને શું કીધું કે આમાં આ શ્લોકમાં કઈ ઠેકાણા જ નથી, એવું કહ્યું. આ મંત્રમાં આ તો કઈક છે જ નહીં. આમાં તો શું છે? તો બધું ભરેલું છે. આખું રહસ્ય આમાં રહેલું છે. શ્રુતિના એકો એક વાક્યોમાં આવું રહેલું છે. એટલે આટલું સમજીએ તો બધું આવી ગયું. પણ આ સમજવા માટે બહુ આપણી તૈયારી જોઈએ, ઘણો બધો પરિચય જોઈએ શાસ્ત્રનો, ઘણી બધી આપણી શુદ્ધિ જોઈએ, ઘણું શ્રવણ, ઘણું મનન, ઘણો નિધિધ્યાસ. ત્યારે ખબર પડે કે ભલે આ વ્યવહાર ડ્યુઆલિટી, આ ભેદ અનુભવીએ છીએ, પણ ખરેખર તો એ એક જ છે. આ નડે છે આપણને, આ ભેદ જ નડે છે. શું નડે છે? બધું જુદું જુદું. આ જુદું વિચારીએ, બધું અલગ છે, એ અલગ જ દુઃખ આપે છે. હું જુદા, ભગવાન જુદો, જગત જુદું, વસ્તુઓ જુદી, બધી ઈચ્છિત વસ્તુઓ મારાથી જુદી. આ બધું દુઃખ આપે છે. પણ એ શું છે? માત્ર દેખાવ. હું એક માત્ર ખ્યાલ છું ને આ ખ્યાલ છે. અંતત એ તો એક જ છે, પૂર્ણ. જરા જેટલું એમાં ક્યાંય ખૂટતું નથી, કઈ વધતું નથી. એમાં કોઈ પરિવર્તન નથી, કઈ બન્યું નથી, કઈ બનવાનું નથી. એમાં નથી પાસ્ટ, નથી પ્રેઝન્ટ, નથી ફ્યુચર, કશું જ નહીં. એમનું એમ જ છે. જગત ને ઈદમ એટલે શું? જગત. અને જગત એટલે શું? સમય. બધું સમય બમય, બધું સ્પેસ ટાઈમ, બધું પછી આવ્યું એટલે અધ્યારોપિત થયું. શ્રુતિ શું કે છે? આ તમે બધું કરો, ખરેખર શું છે? પૂર્ણમ એવ અવશિષ્યતે. માત્ર પૂર્ણ જ રહે છે નહીં, હંમેશાથી છે જ. આ તો બધું માત્ર કલ્પના, માત્ર ભ્રમ. એ ભ્રમ જ દૂર કરવાની જરૂર છે. ખરેખર આવ્યું નથી જગત. આવ્યું હોય તો જાય, આવ્યું હોય તો રહે, આવે જન્મે તો રહે સ્થિતિ, અને રહે તો પછી જાય, મીન્સ કે લય. આ જન્મ હોય તો બીજું બધું હોય, પણ જન્મ જ નથી. જન્મ જ નથી. આ તો બધી એક કલ્પના છે. કલ્પના ત્યાં સુધી ટકે જ્યાં સુધી આપણે એને કર્યા કરીએ. ત્યાં સુધી કર્યા છે, અલગ અલગ, ત્યાં સુધી બધું છે. સાપ છે, પણ જો ચાલ પકડીને કોઈ કાન પકડીને ત્યાં લઈ જાય કે ક્યાં છે બતાવો, ક્યાં છે? એ સાપ છે. જેને સાપ માને છે તો આ દોરડી છે. સાપ નથી, આવ્યો નથી, રહેતો નથી, જતો, બધું તે જન્માવ્યું. ત્યાં તો માત્ર રજ્જુ છે. આ સત્યમાં જાગવાનું છે. પછી ભલે દેખાતું,
સમજ પડી? બસ આટલું સમજવાનું છે આ. અને પછી કે છે ઓમ શાંતિ શાંતિ. આ કેવું છે? તત્વ ઉપર વિચાર રૂપી આ શાંતિ મંત્ર છે. ઘણા શાંતિ મંત્ર સીધા પ્રાર્થના રૂપ હોય, ત્યારે આ શાંતિ મંત્ર કેવો છે? વિચાર કરાવડાવે છે. પારમાર્થિક સત્તાનો વિચાર, વસ્તુનો વિચાર, એવા સ્વરૂપનો આ શાંતિ મંત્ર છે. પાછું છેલ્લે શાંતિ આવે છે. 3 શાંતિ, એટલે કે 3 પ્રકારની શાંતિ નથી, પણ 3 સ્તરેથી જે વિઘ્નો આવી શકે એની શાંતિ કરવા માટે બોલવામાં આવે છે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. સૌથી પહેલા શું? આધ્યાત્મિક સ્તરે શાંતિ, એટલે મારી અંદર જ. કારણ કે આ અભ્યાસ કરતી વખતે જો મારું મન ઠેકાણે ના હોય, મનમાં વિક્ષેપો હોય, રાગ હોય, દ્વેષ હોય, ઉતાવળ હોય, અશાંતિ હોય, આની વેલ્યુ ના હોય, તો પછી કઈ મગજમાં જાય નહીં. કારણ કે આ તો તમારે ધ્યાન આપવું પડે, એકદમ એકાગ્રતાપૂર્વક સાંભળવું પડે. એકાગ્રતા લાવવી ક્યાંથી? એકાગ્રતા કઈ સહેલી વસ્તુ નથી. એકાગ્રતા ત્યારે જ આવે જ્યારે આપણને સબ્જેક્ટમાં પ્રેમ હોય, સબ્જેક્ટનું મૂલ્ય હોય, અને સબ્જેક્ટને સમજી શકવાની થોડી તૈયારી હોય, ત્યારે બધું શક્ય છે. તો ભગવાન તમે બધું કરો, ત્યાં બધા વિઘ્નો શાંત પડો. જે આદિ ભૌતિક આજુબાજુના સ્તરોથી વિઘ્નો આવે, મહેમાન આવે, અથવા આપણો મૂડ જતો રહે, એ આધ્યાત્મિકમાં આવે. પણ રિક્ષા ન મળે, બસ ન મળે, અથવા તો કંઈક અચાનક જ કંઈક બીજું થાય, એક્સિડન્ટ થાય, આપણે પડી જઈએ, તાવ આવી જાય, ફોન કોઈક ના આવે કે હું હમણાં જમવા આવવાના છું, રસોઈ તૈયાર રાખજો. આપણો પ્લાન હોય ક્લાસમાંથી આવીને બનાવીશું. આપણે એવો પ્લાન કર્યો, ક્લાસમાંથી આવીને કુકર મૂકી દઈશું, ફટાફટ રસોઈ બનાવી નાખીશું, અથવા આજે બહાર જમી લઈશું. આ બધો પ્લાન પછી શું થાય? ચેન્જ કરો તરત. હવે ના જવાય ક્લાસમાં. અનેક વિઘ્નો, અનેક બધું આવડી ગયું છે. આ ત્રીજો વિઘ્ન. બધું આવડી ગયું. હવે આવડી ગયું. આધ્યાત્મિકમાં ભ્રમ તો કેલા એવી શાંત પડે. આદિ દૈવિક થયું, એટલી વરસાદ પડે, એવો વરસાદ પડે, ના આવી શકે. બધું એવી ગરમી પડે. પછી ઉનાળામાં એવી રીતે બહાર ના નીકળવું, સિનિયરોએ ડેન્જર લખ્યું હતું, કોઈ નીકળશો નહીં, 48 ડિગ્રી, એટલે પછી સનસ્ટ્રોક લાગી જાય, એટલે કોઈ ક્લાસમાં જ ના આવે. જે થવું હોય બ્રહ્મનું થાય, જે થવું હોય એ જ્ઞાનનું થાય. આપણે જવું નથી. સનસ્ટ્રોક લાગી જાય તો શું કરીએ? નથી જવું. ભલે કોઈ ના ટૂંકમાં આવા વિઘ્નો નડે તો એ કઈ થાય ને. એટલે આ બધા વિઘ્નોને શાંતિ માટે પ્રાર્થનામાં આવી શક્તિ છે કે નહીં તો જો એવું ન થઈ શકતું હોત પ્રાર્થનાથી તો આ કહેતા જ નહીં. પણ પ્રાર્થનામાં એવી શક્તિ છે કે આ બધું ખાડી શકે, કેટલીસ કલાક ખાડી શકે. પછી તમારું એ તો થાય, પણ કલાક ખાડે. 1 કલાક મારા મન, વક્તા અને શ્રોતા બંનેને કંઈ નડે નહીં. આપણને નડે ન નડે, પણ એમને નડે તો પછી એ ના કરી શકે. એટલે બેમાંથી એકેયને કંઈ ન નડે. એટલા માટે આ શાંતિ મંત્રની હંમેશા સ્વાધ્યાયના પ્રારંભમાં એનો આપણે પાઠ કરતા પ્રાર્થના કરવી જ જોઈએ. ઘરે બેસીને ભણતા પહેલા કરવાની, અને અહીંયા કરવાની આ બધી પ્રાર્થનાઓ. એટલે એ પ્રાર્થના હવે આપણે શાંતિ મંત્ર પૂરો થયો. આવતા વખતે હવે આપણે ઉપનિષદમાં પ્રવેશીશું. શરૂઆતમાં વિરોધ આવે છે કે ઈશાવાસ્ય મંત્રને લખવાની જરૂર જ નથી. કારણ કે આ ઈશાવાસ્યના મંત્રો એ ઉપનિષદ રૂપે ટ્રીટ કરવાની જરૂર જ નથી. કેમ? કારણ કે એ તો કેવા છે? એને તો એક કર્મકાંડમાં આવે છે. કારણ કે આપણે પહેલા જ દિવસે કહ્યું કે આ ઈશાવાસ્યના મંત્રો વેદના કયા વિભાગમાં છે? સંહિતા વિભાગમાં.
અને સંહિતા વિભાગમાં સામાન્ય રીતે કર્મમાં ઉપયુક્ત, કર્મમાં જેનો વિનિયોગ હોય કર્મકાંડમાં, એ બધા મંત્રો જોવા મળે. એટલે જે બી મંત્રો હોય એનો કર્મકાંડમાં ઉપયોગ હોય, કર્મ થતું હોય જે રિચ્યુઅલ્સ, એમાં એનો ઉપયોગ હોય. એટલે આ બી એવા જ મંત્રો છે. કયા મંત્રો? ઈશાવાસ્ય. ભલે એનો બીજો કયા કર્મમાં એવું નથી કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એનો કર્મમાં કેવી રીતે ઉપયોગ થાય, પણ તો એ કહેવામાં આવે છે. કેમ? કારણ કે કરનારને સારું લાગે. ટૂંકમાં આનો બીજો કોઈ ઉપયોગ નથી એમ કહેવા માંગે છે. એટલે ભાષ્યકારની પહેલી કામ તો એ થઈ જાય છે કે બતાવવું કે ના, આ મંત્રો કર્મમાં ઉપયોગી નથી. આ મંત્રનું જુદું સ્થાન છે. આ મંત્રો આત્માના યાથાત્મ્ય બતાવવા માટે છે. આનો કર્મકાંડમાં ઉપયોગ જ નથી અને માટે યુઝલેસ છે એવું નથી. પેલા લોકો કહે છે કર્મમાં ઉપયોગ ના હોય એ બધું યુઝલેસ. જેનું પણ કર્મમાં ઉપયોગ ના હોય કર્મકાંડમાં, એ બધા મંત્રો કેવા હોય? યુઝલેસ. આમ ના યસ્ય, એમનું જૈમિની આપતા વખતે વાત આપણે કરી, જૈમિની મહારાજે છે ને કર્મકાંડ ઉપર બધા બહુ સૂત્રો લખેલા છે. જે વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્ર લખ્યું એમ એમણે ધર્મ ઉપર સૂત્રો લખેલા છે. ધર્મસૂત્રો અને આપણે બ્રહ્મસૂત્રો. એમાં એવું લખ્યું છે, આમના યસ્ય ક્રિયાર્થત્વાદ. આમના એટલે વેદમાં જે મંત્રો છે બધા ક્રિયા માટે છે, ક્રિયાના ઉપયોગ માટે. આનર્થક્ય અતદર્થાનામ, જેનો ઉપયોગ આમાં નથી એ બધા યુઝલેસ એવું છે. એટલે ભાષ્યકાર બતાવશે. પહેલા તો એમણે એ બતાવવું રહ્યું, એ સ્થાપિત કરવું રહ્યું કે ના, આ કર્મકાંડમાં નથી, માટે આ કર્મકાંડમાં કોઈ પ્રકારનો એનો ઉપયોગ જ નથી, એનો અર્થ કંઈક જુદો છે અને માટે એની વ્યાખ્યા કરવી જરૂરી. વ્યાખ્યા એટલે એના ઉપર ભાષ્ય લખવું, એને સમજાવવા જરૂરી છે. એટલે એના ઉપર મંત્રો ઉપર લખતા પહેલા, ભાષ્યની રચના કરતા પહેલા તો એમણે આ સ્થાપિત કરવાની જરૂર છે. એ હવે આપણે આવતા વખતે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.